ચાલો આજે એક बहुत જ ઊંડા વિષય પર વાત કરીએ। સાહસ વિના ન ગતિ ન પ્રગતિ। આ વાક્યમાં કેટલી બધી સચ્ચાઈ છુપાયેલી છે, ખરું ને? એનો સીધો અર્થ એ છે કે જો હિંમત નથી તો સાચી પ્રગતિ પણ શક્ય નથી। હવે એક સવાલ, શું તમે ખરેખર જીવંત છો? હા, સવાલ થોડો વિચિત્ર લાગશે, પણ જરા ઊંડાણથી વિચારો। જીવંત હોવાનો સાચો મતલબ શું છે? કારણ કે જુઓ, જીવંત હોવાની ઓળખ આપણા શ્વાસ લેવાથી નથી થતી, પરંતુ આપણા સાહસથી થાય છે। અને આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વિચારને, આ જ ફિલોસોફીને વધુ ઊંડાણપૂર્વક સમજવાના છીએ। તો આપણો પહેલો મુદ્દો, જીવંત કોણ છે? ચાલો જીવનની એક નવી જ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ। જરા આ વાત પર ધ્યાન આપજો। મૃતક ફક્ત તેમને જ નથી કહેતા જેમના શ્વાસ બંધ થઈ જાય છે, તે પણ મૃતક જ છે જે ખાય છે, સૂવે છે, પણ જેમની નસે નસમાં કાયરચા ભરાયેલી રહે છે। કેટલો જબરદસ્ત વિચાર છે! મતલબ કે મૃત્યુ ફક્ત શ્વાસ અટકી જવાથી નથી થતું। જો કોઈ ડરપોક બનીને જીવે છે તો એ પણ એક રીતે તો જીવતું મળદું જ છે। તો આવા જીવંત મૃતક લોકોની સ્થિતિ કેવી હોય છે? વેલ, તેઓ એકદમ લાચાર બનીને જીવતા હોય છે। પોતાની અંદરની તાકાતનો ઉપયોગ જ નથી કરી શકતા। કોઈ સમસ્યા આવે તો એનો ઉકેલ શોધવાને બદલે બસ અપમાન અને લાચારીભર્યું જીવન સ્વીકારી લે છે। એમની પાસે ક્ષમતા હોવા છતાં તેઓ કશું જ નથી કરી શકતા, બસ ભયને કારણે। તો સવાલ એ થાય કે આ ભય અને કાયરતા કામ કેવી રીતે કરે છે? એનું મનોવિજ્ઞાન શું છે? સમજો કે એક એવો લેન્સ છે જે વાસ્તવિકતાને આખી બદલી નાખે છે। આ ભયનું મુખ્ય કામ શું છે ખબર છે? એ સમસ્યાઓને વાસ્તવિકતા કરતાં અનેક ગણી મોટી બતાવે છે, જાણે રાયનો પહાડ બનાવી દે। અહીં જુઓ તો તમને ખ્યાલ આવશે, વાસ્તવિકતામાં સમસ્યાનું કદ કદાચ 10 જેટલું જ હોય, પણ ભયની નજરે 100 ગણું મોટું દેખાય છે। આટલો ફરક પડી જાય છે। આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે। સિનેમાની ફિલ્મમાં તસવીર તો માંડ 1 ઇંચની હોય છે, પણ પડદા પર એ કેટલી વિશાળ 20-30 ફૂટની દેખાય છે। આને કાચ અને રોશનીનો ચમત્કાર કહેવાય। બસ આપણો ભય પણ આવું જ કરે છે। પણ આપણા કિસ્સામાં આ રોશનીનો નહીં, પણ ભીરુતાનો, એટલે કે કાયરતાનો ચમત્કાર છે। એ જ સામાન્ય પડકારોને અશક્ય બનાવી દે છે। આના પરથી એક વાર્તા યાદ આવે છે। એકવાર યમરાજે મૃત્યુને કહ્યું કે જાઓ અને 10,000 લોકોના જીવ લઈ આવો। પણ જ્યારે મૃત્યુ પાછું આવ્યું ત્યારે 1 લાખ લોકો મરી ગયા હતા। યમરાજે પૂછ્યું, આવું કેમ? ત્યારે મૃત્યુએ જવાબ આપ્યો, મેં તો રોગથી 10,000ને જ માર્યા, બાકીના 90,000 તો એ રોગના ડરથી મરી ગયા। જુઓ, ભય પોતે જ કેટલો મોટો ખતરો બની શકે છે। ઓકે, તો જો ભાઈ આટલી મોટી બીમારી છે તો એનો ઈલાજ શું? એનો જવાબ છે સાહસ, જે સૌભાગ્યનું જ બીજું નામ છે। ચાલો સફળતાની આ ચાવીને સમજીએ। તો સાહસ એટલે શું? એ ફક્ત બહાદુરી બતાવી નથી। એ એક એવો આંતરિક ગુણ છે જે આપણી બધી જ ક્ષમતાઓ, સિદ્ધિઓ અને સફળતાનો પાયો છે। સાહસ જ છે જે આપણી અંદરની શક્તિને વાસ્તવિકતામાં ફેરવે છે। અને જુઓ, દુનિયા પણ આ બંને ગુણોને કેવી અલગ રીતે જુએ છે। કાયરતાને શું મળે? કદાચ થોડી દયા કે દાન। પણ સાહસને શું મળે? સાચો આદર। કાયર માણસને લોકો ધકેલી દે છે, જ્યારે સાહસિકને મદદ અને સમર્થન મળે છે। ભાગ્ય પણ કાયરનો સાથ છોડી દે છે, પણ સાહસના માથે વિજયનો તાજ પહેરાવે છે। આ વાત કેટલી સુંદર રીતે સમજાવી છે। જ્યારે ફૂલ ખીલે છે ત્યારે ભમરા, મધમાખી, પતંગિયા જ નહીં, પણ સૌંદર્યના ઉપાસકો પણ તેના દરવાજે પહોંચી જાય છે। મતલબ કે જ્યારે તમે સાહસ સાથે ખીલો છો ત્યારે આખી દુનિયા તમારી તરફ આકર્ષાય છે। પણ આ સાહસ બતાવવાનો મોકો ક્યારે મળે? મુશ્કેલીઓમાં। પણ સવાલ એ છે કે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ આવે છે? ચાલો સમજીએ કે આ મુશ્કેલીઓ આપણી પ્રગતિની પાઠશાળા કેવી રીતે છે। તો શું આ મુશ્કેલીઓ એક શ્રાપ છે? શું એનાથી ભાગવું જોઈએ? ના, બિલકુલ નહીં। હકીકતમાં આ પુસ્તક અનુસાર સત્ય તો એનાથી સાવ ઉલટું છે। મુશ્કેલીઓને જીવન વિકાસની પાઠ્યપુસ્તકો કહેવાય છે। જરા વિચારો, જેમ સ્કૂલમાં પાઠ્યપુસ્તકો વગર આગળ ન વધી શકાય, એમ જ જીવનમાં મુશ્કેલીઓ વગર આપણો વિકાસ શક્ય નથી। એ તો આપણા ગ્રોથ માટે જરૂરી સાધનો છે। તો આ મુશ્કેલીઓનો હેતુ શું છે? પહેલું, એ આપણી ક્ષમતાની કસોટી કરે છે, આપણી અંદરની તાકાતને બહાર લાવે છે। બીજું, એ આપણા સાહસને વિકસાવે છે। જેમ જીમમાં કસરત કરવાથી શરીર બને, એમ મુશ્કેલીઓથી સાહસ વધે છે। ત્રીજું,
એ આપણને સફળતા માટે યોગ્ય બનાવે છે અને ચોથું એ આપણને એક જગ્યાએ અટકી જતા સ્થિર થતા રોકે છે. એના વગર તો આપણે નબળા જ રહી જઈએ. અને એમ પણ મુશ્કેલીઓ વગરના જીવનની અપેક્ષા રાખવી એ ભૂલ છે. અરે ભગવાન રામ અને કૃષ્ણ જેવા અવતારો કે પછી સીતા અને રાધા જેવી હસ્તીઓ પણ મુશ્કેલીઓથી બચી શકી નથી, તો આપણે કઈ રીતે બચી શકીએ? હવે આ સાહસ અને કાયરતાની અસર ફક્ત એક વ્યક્તિ પર નથી વળતી, એની અસર આખા સમાજ પર પડે છે. ચાલો ઇતિહાસમાંથી એક જ્વલંત પાઠ લઈએ. આપણી સભ્યતાનો ભૂતકાળ કેટલો ગૌરવશાળી હતો. મહાન વિચારકો, સાહસિક લોકો. પણ લગભગ 2000 વર્ષ પહેલાં કંઈક બદલાયું. લોકોનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો. આત્મનિર્ભરતાની જગ્યાએ ભાગ્યવાદ, જ્યોતિષ અને અંધશ્રદ્ધાએ લઈ લીધી. અને એનું પરિણામ શું આવ્યું? લગભગ 1000 વર્ષ પહેલાં આપણે ગુલામીના યુગમાં ધકેલાઈ ગયા. દમન અને અપમાનનો એક લાંબો દોર શરૂ થયો. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે આ પતનનું કારણ કોઈ બહારની તાકાત નહોતી. એનું કારણ આપણી પોતાની આંતરિક નબળાઈ હતી. જેમ અહીં કહ્યું છે, તેનું કારણ આપણી આંતરિક નબળાઈઓને જ કહી શકાય. આ એક બહુ મોટી વાત છે. મતલબ કે આપણે જે સહન કર્યું એનું કારણ આપણી અંદર સાહસ અને ચરિત્રની કમી હતી. 1000 વર્ષ. આ આંકડો આપણને યાદ અપાવે છે કે જ્યારે કોઈ સમાજ પોતાની આંતરિક શક્તિ અને હિંમત ગુમાવી દે છે, ત્યારે એની કેટલી ભયાનક અને લાંબી કિંમત ચૂકવવી પડે છે. તો આ બધી વાત આપણને જીવનના એક મૂળભૂત સત્ય તરફ લઈ જાય છે. સંઘર્ષ જ જીવન છે. ચાલો અસ્તિત્વના આ સાચા સ્વરૂપને સમજીએ. આપણી પાસે 2 રસ્તા છે. એક છે આરામની શોધ, જે ખરેખર તો સ્થિરતા અને મૃત્યુ તરફ લઈ જાય છે, અને બીજો રસ્તો છે જીવનનું સત્ય, જે છે સંઘર્ષ. સંઘર્ષ એટલે ગતિ અને ગતિ એટલે પ્રગતિ. આરામ તો એક ભ્રમ છે, જ્યારે સંઘર્ષ જ પ્રગતિનો સાચો માર્ગ છે. જરા વિચારો, આપણું આખું જીવન જ સંઘર્ષ છે. એક બાળકને જન્મ લેવા માટે સંઘર્ષ કરવો પડે છે. આપણે દરેક શ્વાસ લેવા મૂકવા માટે સંઘર્ષ કરીએ છીએ. રોજીરોટી માટે, બીમારી સામે અને આપણી પોતાની અંદરની નબળાઈઓ સામે આપણે સતત લડતા રહીએ છીએ. સંઘર્ષ એ જીવનનો એક ભાગ નથી, સંઘર્ષ એ જ જીવન છે. અને એટલે જ કહેવાયું છે કે જે આ રણભૂમિમાં અતૂટ સાહસ અને પુરુષાર્થનો પરિચય આપે છે, તે જ પોતાના જીવનને સાર્થક બનાવે છે. જીવનને સાર્થક બનાવવું હોય તો લડાઈઓથી ભાગવાનું નથી, પણ અડગ હિંમતથી એનો સામનો કરવાનો છે. તો અંતમાં એ જ સવાલ પાછો આવે છે, આપણે કયો રસ્તો પસંદ કરીશું? આરામ અને સ્થિરતાનો ભ્રમ, કે પછી જીવનના એ સુંદર સાહસિક સંઘર્ષનો માર્ગ, જે આપણને સાચી પ્રગતિ તરફ લઈ જાય છે? આજે આપણે જે ગહન વિચારોની ચર્ચા કરી તે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખેલ પુસ્તક સાહસ વિના ગતિ નહીં, પ્રગતિ નહીં ના મુખ્ય વિચારોનો સારાંશ હતો.